સોરી શું કામ પડ્યું મારું? કામ કાંઈ નથી, આ તો ખાલી એમને જસ્ટ. ખોટી વાત. કામ વગર તો ક્યાં તમે કોઈ દી બાપને બોલાવો? ના પપ્પા કંઈ કામ નથી. શું વાત છે? હા પાકું કઈ કામ નહીં? ફાઇનલ? આવો શું કહેવાય તો? આ તો ખાલી મને ખબર જ હતી, બોલો. કાંઈ નહીં, આ તો ખાલી ઉનાળો ચાલુ થઈ ગયો તો. આ તો મને ખબર છે તું ખોટી આમ પાય બાંધમાં જે મેન મુદ્દો છે એના ઉપર આય. ગરમી આવી પડે છે પપ્પા, તો આમ એકાદેસી ઘરમાં વહાવવું જોઈએ. શું કેવું? વાહ, હું વાત છે. તારો બાપ, એનો બાપ અને એનાય બાપનો બાપ છે ને બેટા, 20 ફાળિયાદારમાં ગામડે રહેતા. ઉનાળાની ગરમી હોય ને ત્યાં તપતું હોય આમ બધું, તો એ વડલાના સાયા અને લીમડાના સાયા બપોરે હુતા. અને અટાણની પરદામ ને તમારે બધાને એસીઓ લેવા છે. લે, એ તો પતરાવાળા નરિયાવાળા મકાનો હતા. હાલો હવે રેડિયો ચાલુ. હું બોલ્યો? હે? કાંઈ નતો બોલ્યો પપ્પા, કાંઈ રેડિયો ચાલુ થઈ ગયો એમ? આ રેડિયો હાલે ને તઈએ તમે પાંયરા હાલો છો, આમ ટીપીને ભેગું કર્યું, તઈએ તમે આ જલસાથી જીવો છો ને આવા મકાનમાં રહ્યો છો. બાકી તમારી જેમાં મેસીઓમાં અને ખોટા ખર્ચામાં રૂપિયા ઉડાડ્યા હોત ને તો તમને ખબર પડે. પપ્પા યાર એસી કઈ મારા હાટું થોડી ને લેવું, તમને ટાઢી હવા ખાવા મળી છે ને, અને આમે તે હવે તમને ગઢ પણ ઘેરાઈ ગયું છે, હવે તમારા શરીરથી બહુ ગરમી સહન ન થાય. કોણ કે હું ગલતો થઈ ગયો? જવાનો શું? હજી આ બે મનની પાસે કે ખભે નાખીને દોડ્યો જાઉં, અને મને કઈ ગરમી નથી થતી. વધારે ગરમી થાય તો હું અગાસી હોવા વઈ જાય. બાકી તું મારું ખોટું ટેન્શન ન લેતો. પપ્પા યાર જમાનો એકચ્યુઅલીમાં બદલાઈ ગયો છે, આ મોડર્ન થાવ જરાક. અટાણે હે ને બધા એના ઘરમાં એસી લગાવડાવે છે. બેટા, પરિવર્તન સાથે પરિવર્તિત થાવ એનો કઈ વાંધો નથી, પણ બીજાના બંગલા જોઈને આપણે કોઈ દી આપણા ઝૂંપડા ન પડાય, બીજાનો કોઈ દી વધાર ન કરાય. તમારી માથે તો હજી આ સત છે, જેને ઘર નથી ને એને પૂછો કે શિયાળો ઉનાળો ચોમાસું કેમ દિવસો કાઢે ઈ. પપ્પા યાર તમારું દર વખતે આવું જ હોય યાર. હજી આવું જ હોય, બરાબર? ખોટી સવલતું જોઈ લે. હા, મારાથી છોકરાને જરાક વધારે જ ખીજાવાઈ ગયું. એને થોડીને ખબર આ સમય જોયા હોય તે એને ખબર હોય. અને આમ પણ હું કિના હાટું કામ છું, છોકરાઓ હાટું. ત્યાં પછી હું બેસી લઈ લે નવું બીજું હોય. હું હાલો પેટો આવવાનું. હલો વકીલ કાકા, અમારી જમીનના હેઠાવાળો કટકો છે ને ઈ અમારે ઉલાડવાનો છે. અરે ઈ તો મારા બાપા હુઈ જાય તો એનો અંગૂઠો હું કાગળિયામાં સાપી લઈ. ઈ ડોહાને તમે હજી વરતતા નથી, બહુ કંજૂસ છે. ઈ તમે કઈ બીજી ત્રીજી ઉપાધિ કરો માં, તમે હાથ બાર તૈયાર કરો, બરોબર? હા સાન કરતા આવડે છે મને. કાકા પપ્પા એવું કઈ નથી, હું તો ખાલી એમને ફોનમાં મજાક કરતો હતો. હાચન કઈ હું એટલે આમ હેડાનો કયો કટકો ઉલાડવો છે? આમ કાળા પાણા વાળે ઓલી ખડક છે ઈ બાજુ નથી, એની બાજુમાં ઓલો ખડ ઉગે વધારે ઈ કટકો. ખડ તો પપ્પા વટાઈ આપો, ઓલું કાળા પાણા ને ખડક વાળા